નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરી ભાવનગરના એક ખેડૂતની ધરપકડ કરી છે, જેમની પાસેથી 5.72 કિલો એમ્બરગ્રીસ નામનો પદાર્થ મળ્યો છે। બજારમાં આની કિંમત 5.72 કરોડ રૂપિયા છે। સ્પર્મ વેલ માછલીની ઉલટીમાંથી મળતા આ પદાર્થને ફ્લોટિંગ ગોલ્ડ પણ કહેવાય છે, એટલે કે તરતું સોનું। આરોપી વિપુલ બાંભણિયાને ભાવનગરના હાથપ ગામના દરિયા કિનારેથી કિંમતી વસ્તુ મળી છે, જે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલી હોવાની પોલીસને શંકા છે। ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પદાર્થનો વેપાર પ્રતિબંધિત છે। સુરત એસઓજી દ્વારા વરાછા હીરાબાગ સર્કલ પરથી ઝડપાયેલા એમ્બરગ્રીસ સ્મગલિંગ કરતા કેસના આરોપી વિપુલ ભૂપતભાઈ બાંભણિયા પર સમગ્ર રાજ્યની હાલ તો નજર છે। એક સામાન્ય ખેડૂત તરીકે ઓળખાતા આ શખ્સ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું તરતું સોનું કઈ રીતે પહોંચ્યું તે પણ ઘણા પ્રશ્નો છે। પૂછપરછમાં વિપુલ બાંભણિયાએ પોતાનો વ્યવસાય, મજૂરી અને ખેતી જણાવ્યું છે, જેની પાસે મળી ગયેલું એમ્બરગ્રીસ દર્શાવે છે કે માત્ર સામાન્ય ખેડૂત નથી, અન્ય લોકોના સંપર્ક પણ મળ્યા છે, જે આવી દુર્લભ અને પ્રતિબંધિત વસ્તુઓ ખરીદવામાં રસ ધરાવે છે। વિપુલે પોલીસને જણાવ્યું કે 4 મહિના પહેલાં તેને ભાવનગર હાથપ ગામના દરિયા કિનારેથી આ ટુકડો મળ્યો હોય, જેને ખબર હતી કે પદાર્થની કિંમત ખૂબ ઊંચી છે। ભાવનગરમાં વેચવાનો તેણે પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતા આખરે સુરત પહોંચ્યો હતો। એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5.72 કરોડ રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે, એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આમાં જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું, અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં એક બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે।